ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે કે તે ચેક કરવાનું છે। આપણને વ્યસ્ત પ્રમાણ એટલે ખબર જ છે કે જ્યારે કોઈ પણ સંખ્યા કોઈ પણ એકમ લેવામાં આવે, એક સંખ્યા લેવામાં આવે અને બીજી સંખ્યા એક સંખ્યા વધે અને બીજી સંખ્યા શું થાય ઘટે તો એ વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા તો એક ઘટે અને બીજી વધે તો શું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં। તો આટલે આપણને પહેલું પ્રશ્ન એક કીધું છે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે। એમાં પહેલો દાખલો, કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય। જુઓ, મેં ધારો કે એક કારીગર લેવું છું। કેટલા કારીગર લેવું છું? એક કારીગર લેવું છું। એ કામ પૂરું કરે છે 5 દિવસમાં। કેટલા દિવસમાં? 5 દિવસમાં, અથવા તો 10 દિવસમાં પૂરું કરે છે। કેટલા દિવસમાં? 10। તો બે કારીગર લેવ તો કેટલા દિવસમાં પૂરું કરશે? 5 દિવસમાં। 4 કારીગર લેવ તો કેટલા દિવસમાં પૂરું કરશે? 2 ની 2.5 અઢી દિવસમાં કાર્ય પૂરું કરશે, બરાબર ને? તો તમે જોઈ શકો છો જેમ કારીગરોની સંખ્યા વધે છે તેમ દિવસની સંખ્યા શું થાય છે? ઘટે છે। એટલે આ શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે। શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે। આ આપણો જવાબ આવ્યો પહેલાનો। હવે બીજાનો જવાબ, યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપે કાપેલું અંતર। એટલે કુલ સમય, ધારો કે હું કુલ સમય લેવું છું 10 કલાક। કેટલું લેવું છું? 10 કલાક। 10 કલાકમાં એ 100 કિલોમીટરનું અંતર કાપે છે। એની ઝડપ 1 કલાકમાં 10 કિલોમીટર કાપવાની છે, બરાબર? તો એની ઝડપ શું થાય છે? નિશ્ચિત જ છે, બરાબર? ભલે કલાક મેં વધારું, કલાક વધારું તો એ 20 કલાકમાં કેટલું અંતર કાપશે? 200। તે જ રીતે 30 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર? એની ઝડપ તો કેવી છે? અચળ જ છે। તમે જોઈ શકો છો 10 માંથી 20 થાય છે, વધે છે, આ પણ વધે છે, આ પણ વધે છે, બંને બાજુ વધે છે ને, બરાબર? તો આ વ્યસ્ત પ્રમાણમાં નથી, કેમ કે વધે જ થાય છે એટલા માટે। એટલે શું લખવાનું? વ્યસ્ત પ્રમાણમાં નથી। હવે ત્રીજો દાખલો ધ્યાન આપજો। ચાલો, એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો। હવે હું 1 વીઘું લેવું છું। કેટલા વીઘું લેવું છું? 1 વીઘું। એ બા 20 ટન શેરડી થાય છે। કેટલા ટન શેરડી થાય છે? 20 ટન। હવે બે ક્ષેત્રફળ, ખેતરનું ક્ષેત્રફળ વધારું છું, 2 વીઘા લેવું છું। કેટલા લેવું છું? 2 વીઘા। તો કેટલી શેરડી થશે? 40 ટન। હવે 5 વીઘા લેવું છું। કેટલી શેરડી થશે? 60 થશે? 100 ટન થશે। કેટલા ટન થશે? 100 ટન। તો તમે જોઈ શકો છો આપણે ખેતરનું ક્ષેત્રફળ વધારીએ છીએ તો પાકનો જથ્થો પણ શું થાય છે? વધે છે। એટલે આ પણ વ્યસ્ત પ્રમાણમાં નથી, વ્યસ્ત પ્રમાણમાં નથી। આપેલ વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી। હવે ચોથો દાખલો ધ્યાન આપજો। એક નિશ્ચિત યાત્રા કરવા માટે લાગતો સમય અને વાહનની ઝડપ। જો નિશ્ચિત યાત્રા છે, આપણને એવું નથી કીધું કે ચોક્કસ અંતર નથી, ચોક્કસ અંતર કીધું છે, અનિશ્ચિત અંતર નથી કીધું, બરાબર? તો આપણે કોઈ નિશ્ચિત અંતર લઈ લઈએ। ધારો કે મેં લેવું છું નિશ્ચિત અંતર 100 કિલોમીટર। કેટલા કિલોમીટર? 100 કિલોમીટર। અને વાહનની ઝડપ છે 10 કલાક પ્રતિ 10 કિલોમીટર પ્રતિ કલાક। 10 કિલોમીટર પ્રતિ કલાક। 10 કિલોમીટર પ્રતિ કલાક। એટલે એ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 10। તો 100 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલું જોઈશે? 100 કિલોમીટર માટે કેટલા કલાક જોઈશે? 10 કલાક જોઈશે ને? 10 કલાક, બરાબર? એવી જ રીતના જુઓ,
હવે શું કરું છું, વાહનની ઝડપ મેં વધારું છું, 20 કિલોમીટર પ્રતિ કલાક કરું છું. હવે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 20 કલાક. તો 20 કલાક કાપે તો 100 કિલોમીટરનું અંતર એ કેટલા કલાકમાં કાપશે, 5 કલાકમાં. બરાબર. હજુ હું ઝડપ વધારું છું, 25 કિલોમીટર પ્રતિ કલાક. તો 100 કિલોમીટર અંતર કેટલા કલાકમાં કપાશે, 25 ચોકુ 100 એટલે 4 કલાકમાં. તમે જોઈ શકો છો આટલે કલાક ઘટે છે. તો કલાક ઘટે છે તો વાહનની ઝડપ શું થાય છે, વધે છે. 10, 20, 25 થાય છે ને. બરાબર. આપણે અંતર તો કેવું હતું, નિશ્ચિત જ હતું ને અંતર તો. એટલે આ દાખલો કયો છે, વ્યસ્ત પ્રમાણમાં છે. કયો છે, વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જુઓ, કોઈ એક દેશની જનસંખ્યા અને કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે કોઈ પણ દેશની જનસંખ્યા, ધ્યાન આપજો, દર 10 વર્ષે વધતી જાય, ઘટવાની નથી. ધારો કે આપણા ભારત દેશની જનસંખ્યા એમ તો 140 કરોડ ઉપર છે, પરંતુ આપણે સમજવા માટે 1000 લઈએ. કેટલા લઈએ છે, 1000. તો એક વ્યક્તિને ત્યારે જમીનનું ક્ષેત્રફળ છે, જમીનનું ક્ષેત્રફળ એ કોઈ દિવસ બદલાવાનું છે નથી. જમીનનું ક્ષેત્રફળ છે ધારો કે 100 ચોરસ મીટર. કેટલા મીટર, 100 ચોરસ મીટર. તો દરેક વ્યક્તિને કેટલા ચોરસ મીટર મળશે, 10 ચોરસ મીટર મળશે. બરાબર. હવે જનસંખ્યા થાય છે 2000. હવે કેટલા ચોરસ મીટર મળશે, 5 ચોરસ મીટર. જમીનનું ક્ષેત્રફળ તો બદલાવાનું જ નથી બદલાવાનું ને. હવે હું લેવું છું 10,000 ચોરસ મીટર. કેટલી, 10,000 જનસંખ્યા. તો 100 ચોરસ મીટર છે. બરાબર, 100 છે. તો કેટલા, બરાબર, ધ્યાન આપજો થોડું. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે 1000 ના 2000 જનસંખ્યા થઈ તો ક્ષેત્રફળ શું થયું, ઘટી ગયું ને. એટલે આ દાખલો પણ કયો છે, વ્યસ્ત પ્રમાણમાં છે. કયો દાખલો છે, વ્યસ્ત પ્રમાણમાં છે. આટલે આપણો દાખલો. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 2 શું કહેવામાં આવ્યું છે, એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા છે. કેટલા રૂપિયા છે, 1 લાખ રૂપિયા. એ દરેક વિજેતાને સરખે ભાગે વહેંચવામાં આવેલે છે. નીચે દર્શાવેલ કોષ્ટક પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ અને કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તે શોધવાનું છે. આપણને ખબર છે કે સમપ્રમાણ ક્યારે હોય, કે જ્યારે રકમ વધે, વિજેતાની સંખ્યા વધે અને પુરસ્કારની રકમ પણ વધે તો શું થાય, સમપ્રમાણ. પણ આટલે જો વિજેતાની સંખ્યા વધે અને પુરસ્કારની રકમ શું થાય છે, ઘટે છે, તો એ વ્યસ્ત પ્રમાણમાં છે. આટલે પુરસ્કારની રકમ નિશ્ચિત આપેલી છે 1 લાખ. તો એક વ્યક્તિને વેચે તો 1 લાખ મળે છે, 2 વ્યક્તિને વેચે તો 5 લાખ છે, 50,000. આટલે આપણે આદેશ આડા વડે દર્શાવીશું x, આદેશ આડા વડે દર્શાવીશું y. તો આ x1, આ y1, આ x2, આ y2, આ x3, y3, x4, y4, x5, y5, x6, y6, x7, y7. થઈ ગયું. ચાલો ધ્યાન આપો. પહેલું જુઓ, આપણને x1 y1 આપેલું છે, x2 y2 આપ્યું છે, x3 આપેલું છે, y3 શોધવાનું છે. એટલે આપણે y3 શોધીશું. તો x3 ઇન્ટુ y3, x3 બરાબર કેટલા છે, x3 બરાબર 4 છે. ત્યારે y3 શું કરવાના છે, શોધવાના છે. તો આપણનું સૂત્ર છે x3 ઇન્ટુ y3, x3 ઇન્ટુ y3
પહેલા x2 ઇન્ટુ y2 લખવું પડશે, x2 ઇન્ટુ y2 ને x3 ઇન્ટુ y3. કેમ કે આપણે y3 શું કરવાના છે? શોધવાના છે. આપણને રકમ પરથી જ ખબર પડી જાય છે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂક્યું છે. કેમ કે જ્યારે એક વિજેતાની સંખ્યા હતી ત્યારે 1 લાખ મળી, પણ જ્યારે બે વિજેતાની સંખ્યા વધી તો 50,000 ઘટી ગઈ ને, બરાબર? એટલે ચાલો, તો આપણને ખબર છે, મેં તમને કીધેલું જ છે, જ્યારે પણ વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે ઉભાનો સામસામે ગુણાકાર, એટલે કોનો 2 ગુણ્યા 50,000, 2 ગુણ્યા 50,000 ને x3 છે 4 ગુણ્યા y3 શોધવાના છે. તો આ 4 ને મેં નીચે લઈ જાઉં છું, અથવા તો y3 લખું છું, y3 બરાબર 2 ગુણ્યા 50,000 છેદમાં કેટલા આવશે? 4. તો 4 ના અવયવ પાડીએ, 2 દુ 4, તો 2 2 કેન્સલ, એટલે 50,000 છે. તો 2 25,000 આ 50,000 થાય. કેટલા થાય? 2 25,000. તો આપણને y3 આટલે મળે છે 25,000. કેટલા મળે છે? 25,000. આ આપણો પહેલો દાખલો થયો. y3 કેટલા આવ્યા? 25,000. હવે એ જ રીતે આપણે y4 શોધીશું. તો y4 માં શું કરવાનું? તો આ x2 ઇન્ટુ y2 ને x4 ઇન્ટુ y4, x3 y3 ની જગ્યાએ x4 y4, સબ સામેનો ગુણાકાર આપણને ખબર જ છે, 2 ગુણ્યા 50,000 ને x4 કેટલા છે? 5 ગુણ્યા y4 શોધવાના છે. તો y4 ને આ બાજુ લઈ જઈએ, ડાબી બાજુ, y4 ગુણ્યા 5 તે 50,000 ગુણ્યા 50,000 ગુણ્યા 2 થઈ ગયો. હવે આ 5 કા જશે? નીચે, 50,000 ગુણ્યા 2 છેદમાં 5. તો આપણને ખબર છે 5 એક વાર 5, આ 4 શૂન્ય કોની પાછળ લખી દેવું? 1 ની, બરાબર? તો આ 5 5 કેન્સલ. શું આવ્યું? y4 બરાબર 10,000 ગુણ્યા 2, એટલે 10,000 દુ 20,000. કેટલા આવ્યા? 20,000. આ આપણો y4 આવી ગયો 20,000. હવે આપણે x5 કેટલા છે? 8 છે. x5 કેટલા છે? 8 છે. ત્યારે આપણે y5 શું કરવાના છે? શોધવાના છે. તો આપણું સૂત્ર x2 ઇન્ટુ y2 ને x5 ઇન્ટુ y5. તો x2 આપણી પાસે છે 2 ને y2 છે આપણી પાસે 50,000, x5 છે આપણી પાસે 8. કેટલા છે? 8. 8 ગુણ્યા y5. હવે y5 ને સૂત્ર કરતા બનાવી દઈએ તો 8 છેદમાં જશે, એટલે મેં આટલે ડાયરેક્ટ લખું છું, 2 ગુણ્યા 50,000 છેદમાં 8. થઈ ગયું? ધ્યાન આપજો દરેક જણ. તો 2 4 વાર 8. હવે 50,000 ભાગ્યા 4 કરીએ, 50,000 ભાગ્યા 4, 4 એકો 4, 5 માંથી 4 જશે તો 1 શૂન્ય, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતાર્યો શૂન્ય, 4 5 વાર 20, શૂન્ય આવી ગયો. આ 2 શૂન્ય ઉપર પાછા ઉતારીશું એટલે પાછળ એ જ મૂકવા પડશે. તો y5 શું આવે છે? આપણા 12,500 આવે છે. કેટલા આવે છે? 12,500. આ રીતે તમે x6 બરાબર 10 હોય તો પણ શોધી શકાય. એટલે આપણે આવ્યા 12,500. હવે x6 બરાબર 10 છે, x7 બરાબર કેટલા છે? 20. તો આપણે એ ફટાફટ કરી નાખીએ. ચાલો, તો x6 બરાબર 10 હોય ત્યારે તો x2 ઇન્ટુ y2, x6 ઇન્ટુ y6, તો 2 ગુણ્યા 50,000, x6 છે 10 ગુણ્યા y6. તો y6 તે સૂત્ર કરતા બનાવીશું, એટલે 2 ગુણ્યા 50,000 છેદમાં 10. તો આ 1 શૂન્ય કેન્સલ. પછી 1 નહીં લખે તો ચાલે, એટલે 5,000 ગુણ્યા 2 કેટલા થશે? 10,000. તો આપણને y6 મળી ગયા 10,000. એ જ રીતે આપણે x7
x7 બરાબર 20 છે ત્યારે શોધીશું. તો x2 into y2 ને x7 into y7. તો 2 ગુણ્યા 50,000 x7 છે 20 ગુણ્યા y7. તો y7 ને સૂત્ર કરતા બનાવીશું. y7 આવશે 2 ગુણ્યા 50,000 છેદમાં 20. તો આ 1 0 કેન્સલ દેખાય છે ને આ બે કેન્સલ. તો y7 કેટલા આવે છે? 5000. કેટલા આવે છે? 5000. તો આટલે આપણા તમામ દાખલાના જવાબ આવી ગયા છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે વિજેતાઓની સંખ્યા એ વિજેતાના પુરસ્કારના વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ કે દર વખતે શું થાય છે? ઘટે. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 3. આમાં શું કહેવામાં આવ્યું છે? રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. એટલે એક રિંગ હોય તેમાં આરા એટલે કે તાર લગાવે છે. જો આપેલી છે રિંગ. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. આરાની લંબાઈ કેવી છે? સરખા આપ્યા છે આરા. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. એટલે કે જે પણ ખૂણા બને છે તે કેવા હોય? સરખા હોય. હવે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. જુઓ, પહેલામાં ચાર આરા લગાવ્યા તો 90° ખૂણો બને છે. કેટલા અંશનો? 90. દેખાય છે? હવે 6 લગાવે છે. આ 6 છે તો આમાં કેટલો બને છે? 60. બધામાં 60 બને છે. તો આપણે જ્યારે 8 લગાવે છે ત્યારે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે આપણને 8 જ્યારે આરા લગાવ્યા છે, પછી 10 આરા લગાવે છે ત્યારે શોધવાનું છે, ને પછી 12 આરા લગાવે ત્યારે શોધવાનું છે. તો આપણે દાખલો ગણીએ. આ શું આવશે? x ને આ શું આવશે? y. આને શું કહીશું? x1. આને શું કહીશું? y1. આ x2. આ y2. x3 y3. x4 y4. x5 ને y5. તો તમે જોઈ શકો છો આટલે જ્યારે 4 આરા હતા ત્યારે એને વધાર્યા. કેટલા થયા? 6 આરા થયા. તો ખૂણો 90° હતો એ શું થઈ ગયો? 60. ઘટી ગયો ને. જ્યારે આરાની સંખ્યા શું થઈ? વધી. એટલે આ દાખલો પણ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે વ્યસ્ત પ્રમાણની રીતે કરીએ. ચાલો, તો x1 into y1 ને x2 y2 છે જ એટલે આપણે x2 y2 લઈશું નહીં. શું લઈશું? x3 into y3. થઈ ગયું? ચાલો, બધી કિંમત મૂકી દેવું. તમને ખબર જ છે કે સામસામેનો ગુણાકાર. કોનો ગુણાકાર થશે? હા બોલો રશ્મિ. 4 અને 90. પછી બીજો કોનો ગુણાકાર થશે? 6 અને 60 આપણે શોધેલું જ છે. એના પછીનું 8 અને y3. આપણે y3 ને શું કરશું? સૂત્ર કરતા બનાવીશું. બરાબર? તો ચાલો, y3 ગુણ્યા 8 એટલે y3 વાળું પદ ક્યાં ચાલ્યું જશે? ડાબી બાજુ. ને 4 ગુણ્યા 90. ચાલો, y3 શોધવાના છે એટલે y3 4 ગુણ્યા 90. 8 ક્યાં જશે? છેદવા. ચાલો, 8 ઘડિયામાં 4 ના ઘડિયામાં 8 આવે ને? 4 2 8. 4 4 કેન્સલ. હવે 90 2 ના ઘડિયામાં આવશે. ક્યારે આવશે? કોઈને ખબર છે? 90 2 × 40 સુધી ભણ્યા છે, પણ થોડું અમુક આપણને ખબર હોવું જોઈએ. 100. તમને 100 ખબર છે. ક્યારે આવે 100? કેટલાય 100 થાય? 10 10 100. એના સિવાય વધારે 2 વડે ભાગાકાર કરવો હોય તો કેટલા? 30 તો 60 થાય. 20 40 થાય. 2 50 100 થાય ને? તેવી રીતના 45 2 90. અમુક વસ્તુ ખબર હોવી જોઈએ આપણને. 45 2 90. તો એટલે 2 2 શું થાય છે? કેન્સલ. તો y3 બરાબર કેટલા આવે છે? 45. આ આપણો ત્રીજાનો જવાબ આવી ગયો. બરાબર? તો 8 આરા હોય ત્યારે આપણો જવાબ કેટલો આવે છે? 45 આવે છે. એવી રીતે આપણે 10 આરા હોય ત્યારે તો તમે કેવી રીતે લેવું? x1 y1 લેવું કે x2 y2 લેવું? બોલો. હે? x1 y1 લેવું કે x2 y2 લેવું? x1 y1 તો આપણે કર્યા છે. x2 y2 એકવાર કરી જોઈએ.
x2 y2 પણ લઈ શકો તમે. પણ હવે શું આવશે? x3 શોધાઈ ગયા છે ને, એટલે x4 y4. ચાલો ચોકડી ગુણાકાર કરાવો. બસ ચોકડી ગુણાકાર કરાવો, ઊભો ગુણાકાર કરાવો. કડો ગુણાકાર થશે? હા બરાબર છે, બોલો. x2 y2 લીધા છે ને x4 y4 શોધવાના છે. બોલો. x4 ગુણ્યા y4 કરી દીધું છે. કોનો ગુણાકાર થશે? 6 ને 60 નો. જેવી રીતના 4 અને 90 નો કર્યો તેવી રીતના 6 ગુણ્યા 60 ને x4 કેટલા છે? 10 ગુણ્યા y4 શું કરવાના છે? શોધવાના છે. માટે y4 ને સૂત્ર કરતા બનાવીશું. y4 ગુણ્યા 10 બરાબર 6 ગુણ્યા 60. બીજા પેજ પર લઈ લઈએ તો y4 ગુણ્યા 10 બરાબર 6 ગુણ્યા 60. તો 10 ક્યાં જશે? 10 ક્યાં જશે? છેદમાં. ચાલો શું કેન્સલ થશે? 0 0. નીચે કેટલા બચ્યા? એટલે ડી લખે તો ચાલે રે. એટલે 6 ગુણ્યા 6 કેટલા થશે? 6 6 વાર 12 થશે. 36. તો જ્યારે 10 આરા હોય ત્યારે કેટલા અંશનો ખૂણો બને છે? 36 અંશનો. જવાબ લખી દઈએ આપણે. તો 36 અંશનો ખૂણો બને છે. હવે 12 આરા લેવાનું છે. હવે આપણે શું શોધવાનું છે? y5 શોધવાનું છે. મેં લખવાનું બંધ કર. y5 લેવાનું છે. તો ચાલો આપણે ઊભો ગુણાકાર કોનો કરીશું? બોલો. ચાલો પહેલા કોનો ગુણાકાર કરીશું? કોઈ પણ લઈ શકો. x1 પણ લઈ શકો, x2 પણ લઈ શકો, x3 પણ લઈ શકો, x4 પણ લઈ શકો. તમે કેવી રીતે લેવું? બોલો. x3 y3. ચાલો x3 y3 કરીએ તો કોનો ગુણાકાર કરવાનો? બોલો. હા 8 અને 45. જો સરને ખબર પડી જાય છે પણ તમને નથી ખબર પડતી. ચાલો x3 y3 આપણે એમ જ કરીએ, સૂત્ર મૂકવા વગર પણ કરી શકીએ. એના માટે મેં રીત બતાવી છે. x5 y5. ચાલો x3 આપણી પાસે કેટલા છે ખબર જ છે તમને? 8 ગુણ્યા 45. 8 ગુણ્યા 45 ને 12 ગુણ્યા y5. 8 ગુણ્યા 45 ને 12 ગુણ્યા y5. y5 શોધવાના છે એટલે આપણે એને ડાબી બાજુ લઈ આવીશું સૂત્ર કરતા બનાવવા માટે. y5 ગુણ્યા 12 8 ગુણ્યા 45 ક્યાં જશે? જમણી બાજુ. ચાલો y5 શોધવાના છે એટલે y5 સૂત્ર કરતા 8 ગુણ્યા 45. 12 ક્યાં જશે? છેદમાં. ચાલો બધાના અવયવ પાડો. 8 કયા ઘડિયામાં આવે? બોલો. 4 દુ 8. 8 ના અવયવ પડી ગયા. 45 કયા ઘડિયામાં આવે? 5 9 45. 5 9 45. એના સિવાય બીજા કયા ઘડિયામાં આવે? ચાલો 12 ના પહેલા અવયવ પાડો. 12 ના અવયવ પાડો. 4 તરી 12. તો જુઓ એટલે 4 4 કેન્સલ થઈ જાય છે પણ 3 કેન્સલ થતો નથી એટલે 45 એ 3 ના ઘડિયામાં આવશે. બોલો ક્યારે આવશે? મેં લખાવેલો જ છે 20 સુધી. 3 દશા 30 થી આગળ આવશે. બોલો બોલો. બોલ રશ્મિ. હા બોલ રિયા. 15 તારી 45 ઇઝી છે બરાબર. તો 3 3 કેન્સલ. તો y5 બરાબર શું આવે છે? 2 ગુણ્યા 15. તો y5 બરાબર શું આવી ગયો જવાબ? 30. એટલે કે જ્યારે 12 આરા હોય ત્યારે કેટલા અંશનો ખૂણો બને છે? તો 30 અંશનો ખૂણો બને છે. એટલે આપણે લખી દઈએ. તો ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 4. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને 5 ટુકડા મળે છે. હવે જો બાળકોને ની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકોને કેટલી મીઠાઈ મળે? તો આપણે એટલે બાળકો અહીંયા લખીશું. કેટલા બાળકો છે? 24 બાળકો છે. કેટલા બાળકો છે? 24 બાળકોને મીઠાઈ વહેંચવામાં આવે છે. તો કેટલી મીઠાઈ મળે છે? 5 ટુકડા. એટલે 5 મીઠાઈ જ સમજો. અને જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો કરવામાં આવે, 4 નો ઘટાડો કરવામાં આવે તો બાળકો કેટલા થઈ જાય? 20 બરાબર.
તો 20 બાળકોને મીઠાઈ વહેંચતા કેટલા ટુકડા મળે છે તે શોધવાનું છે. હવે આપણે આને શું કહીશું x ને આને શું કહીશું y. તો આ શું થશે x1, આ શું થશે y1, આ શું થશે x2, આ શું થશે y2. આપણું સૂત્ર છે જ વ્યસ્ત પ્રમાણનું x1 into y1 x2 into y2 ઇન્ટુ એટલે કે ગુણાકાર x1 ગુણ્યા y1 x2 ગુણ્યા y2 આ સૂત્ર છે. તો હવે બધી કિંમત મૂકી દઈએ. ચાલો તો x1 ની કિંમત કેટલી થઈ 24, y1 છે કેટલા છે 5. તો એ બંનેની વચ્ચે શાનું ચિહ્ન આવશે ગુણાકારનું. શાનું ચિહ્ન આવશે ગુણાકાર. કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકાર. x2 કેટલા છે 20 ગુણ્યા y2. તો એટલે આપણે y2 શોધવાના છે એટલે y2 ગુણ્યા શું થશે 20 બરાબર 24 ગુણ્યા 5 જમણી બાજુ લઈ જાઉં છું. હવે બીજા પેજ પર ચાલો તો y2 ગુણ્યા 20 છે આપણી પાસે એટલે શું છે 24 ગુણ્યા 5. તો y2 બરાબર 24 ગુણ્યા 5. આ 20 ક્યાં જશે છેદમાં. હવે બધાના અવયવ પાડી દઈએ. ચાલો 20 ના અવયવ આવશે 5 4 વાર 20 ને 24 ના અવયવ આવશે 4 6 વાર 24. જેના અવયવ અંશમાં હોય તો અંશમાં જ લખવાના, છેદના હોય તો છેદમાં જ લખવાનું. હવે શું કેન્સલ થશે 5 5 4 4. શું બચ્યું y2 બરાબર 6. એટલે દરેક બાળકને કેટલી મીઠાઈ મળે છે ત્યારે 6 મીઠાઈ મળશે. તો લખી દેવાનું દરેક બાળકને 6 મીઠાઈ મળે. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 5. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? 20 પશુઓ હતા તો ઘાસચારો કેટલા દિવસ ચાલતો હતો 6 દિવસ. હવે મેં 10 નો વધારો કરું છું. ખેડૂત 10 નો વધારો કરે છે તો કેટલા પશુઓ થયા 30. તો 6 દિવસથી વધારે ચાલશે ઘાસચારો કે 6 દિવસથી ઓછો ચાલશે ને? તો તમે જુઓ પશુઓની સંખ્યા વધી પણ દિવસની સંખ્યા શું થઈ ગઈ ઘટી ગઈ. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ તો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. માટે આપણે લખીશું એટલે પશુઓ ને છેદમાં નીચે દિવસ. ચાલો 20 પશુઓ હતા ત્યારે કેટલા દિવસ ઘાસચારો ચાલ્યો 6 દિવસ. 20 પશુઓ હતા ત્યારે કેટલા દિવસ ચાલે છે 6 દિવસ. તો એમાં 10 નો વધારો કરવામાં આવે. 10 નો વધારો કરવામાં આવે તો કેટલો થાય છે 30. કેટલો થાય છે 30. તો આપણે ત્યારે શું કરવાનું છે કેટલા દિવસ ઘાસચારો ચાલે તે શોધવાનું છે. ચાલો ઉપરનાને શું આપી દેવાનું x ને નીચેનાને શું આપી દેવાનું y1 y. આ શું થશે x1, આ શું થશે y1, આ શું થશે x2 ને આ શું થશે y2. હવે જો હું સૂત્ર મૂક્યા વગર કરું છું. મેં તમને કીધેલું ને ઉભ્ભામાં સામસામેનો ગુણાકાર. તો કોનો કોનો ગુણાકાર આવશે ઉભ્ભામાં સામસામેનો ગુણાકાર? એટલે ચાલો 20 ગુણ્યા 6 ને 30 ગુણ્યા y2. જો હવે સૂત્ર મૂકી દઉં x1 into y1 બરાબર x2 into y2. આવી ગયું ને? જો x1 20 છે, y1 6 છે, x2 30 છે ને y2 એ y2 છે. y2 શોધવાના છે. આવી ગયું ને? ચાલો હવે આપણે y2 શોધવાના છે એટલે y2 ને શું બનાવીશું સૂત્ર કરતા. તો y2 ગુણ્યા 30 છેદમાં જમણી બાજુ 20 ગુણ્યા 6. ચાલો હવે આપણે બીજા પેજ પર કરીશું. ચાલો તો y2 ગુણ્યા 30 ને 20 ગુણ્યા 6. ચાલો y2 ને શોધવાના છે એટલે y2 સૂત્ર કરતા 20 ગુણ્યા 6 છેદમાં કેટલા આવશે 30. ચાલો તમને કઈ સરખું દેખાય છે? ચાલો અવયવ પાડી દઈએ. 10 તરી 30. 10 તરી શું થયા 30. 10 દો 20.
10 દો 20, 3 2 વાર 6. જો અંશમાં અવયવ પાડ્યા એટલે અંશમાં જ લખ્યા. હવે જે કેન્સલ થાય છે તે કેન્સલ કરી દો. 10 10 3 3. શું બચ્યું? y2 બરાબર 2 ગુણ્યા 2. તો y2 બરાબર શું જવાબ આવે છે? 4. એનો અર્થ શું થાય છે કે 10 પશુઓને વધારવામાં આવે તો 4 દિવસ ઘાસચારો ચાલે. એટલે લખી દઈએ 10 પશુઓને વધારવામાં આવે તો 4 દિવસ ઘાસચારો ચાલે. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 6. એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસુમંદિરના ઘરે ફરીથી વીજ તાર લગાવવાનું કામ 3 વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં પૂરું કરે છે. હવે જો તે 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો એટલે આપણને વ્યક્તિની સંખ્યા અને દિવસની સંખ્યા આપેલી છે. આપણને ખબર પડી જ જાય 3 ના બદલે જો 4 વ્યક્તિ લઈ તો કામ ઓછા દિવસમાં જ પૂરું થવાનું છે. એટલે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે. તો એટલે આપણે વ્યક્તિ લખીએ ને નીચે શું લખીએ? દિવસ. પહેલા કેટલા વ્યક્તિ હતા? 3. તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થયું? 4. હવે કેટલા વ્યક્તિ છે? જો 3 વ્યક્તિ હતા ત્યારે 4 દિવસમાં પૂરું થયું. હવે કેટલા વ્યક્તિ છે? 3 ના બદલે કેટલા લે છે? 4 વ્યક્તિ લે છે. તો એટલે 4 લખવાનું. અને કેટલા દિવસમાં પૂરું થાય એટલે શું કર્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું છે આ? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે દિવસ આપણે શોધવાનું છે. તો આપણું આ કોષ્ટક રેડી થઈ ગયું. બરાબર થઈ ગયું. ઉપરનાને કયો અક્ષ આપવાનો? x ને નીચેનાને y. આ શું આવશે? થઈ ગયું. એકદમ સહેલું જ છે. ચાલો આપણને ખબર છે y2 શોધવાના છે. ચાલો કોણ ગુણાકાર કરાવશે? હા બોલો. ઉભો ગુણાકાર 3 અને 4. 3 અને 4 નો ગુણાકાર મેં આ બાજુ લખું છું. 3 ગુણ્યા 4 અને આગળ બરાબર નું ચિહ્ન. હવે કોનો ગુણાકાર થશે? 4 ગુણ્યા y2. આપણે થોડુંક નીચે લખવું પડશે સૂત્ર બી. આ તો મેં ડાયરેક્ટ તમને સમજ પડે એના માટે છે. 3 ગુણ્યા 4 કરીએ. 3 ગુણ્યા 4 ને 4 ગુણ્યા y2 થઈ ગયું. આ શું આવ્યું? x1 into y1 ને x2 into y2. તમારે સૂત્ર મૂકવાની જરૂર નથી એમ જોવા જાય તો. બરાબર ને? ડાયરેક્ટ પણ કરી શકો. આપણે y2 શોધવાના છે એટલે y2 ને શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. માટે y2 ગુણ્યા 4 બરાબર 3 ગુણ્યા 4. કઈ કર્યું નથી. ડાબી બાજુનું પદ કા લઈ ગયા? જમણી બાજુ ને જમણી બાજુનું પદ કા લઈ ગયા? ડાબી બાજુ. એટલું જ છે. એટલે નિશાનીમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે બીજા પેજ પર જઈએ તો આપણને કયું પદ મળ્યું છે? y2 ગુણ્યા 4 ને બરાબર 3 ગુણ્યા 4. તો આ y2 શોધવાના છે માટે એને સૂત્ર કરતા બનાવીશું. y2 બરાબર 3 ગુણ્યા 4. આ 4 ક્યાં જશે? છેદમાં. ખબર છે ને? આ તો જમણી બાજુ ગયા, ડાબી બાજુથી બરાબર થી જમણી બાજુ ગયા એટલે શું થાય? જમણી છેદમાં જાય. ચાલો તો 4 અને 4 તમને દેખાય જ છે. શું થશે? કેન્સલ. તો y2 બરાબર શું આવ્યું? 3. એટલે જવાબ આવી ગયો આપણને કે જો 3 ના બદલે 4 વ્યક્તિ લેવામાં આવે
લેવામાં આવે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે? 3 દિવસમાં કામ પૂરું થાય. 3 દિવસમાં કામ પૂરું થાય. આ આપણો જવાબ આવી ગયો. સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 7. એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 25 એક બોક્સમાં 12 શીશીઓ હોય તો 25 બોક્સની જરૂર પડે. એટલે આ કેટલા બોક્સ છે? એ કેટલી શીશી છે? 12 શીશી છે. એના માટે કેટલા બોક્સની જરૂર પડે છે? 25 બોક્સની જરૂર પડે છે. તો હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય, એટલે આ બોક્સમાં કેટલી શીશીઓ છે? 20 શીશીઓ છે. કેટલી શીશીઓ છે? 20 શીશી. તો બોક્સની સંખ્યા આપણે શું કરવાની છે? આપણે બોક્સની સંખ્યા આપણે શોધવાની છે. બરાબર? ચાલો, તો આટલે આપણને બે વસ્તુ આપેલું છે, એક શીશી છે ને બીજું છે બોક્સની સંખ્યા. બોક્સ એટલે ખાલી લખી દઈએ. તો જ્યારે 12 શીશી હતી ત્યારે આપણને કેટલા બોક્સની જરૂર પડી? 25. તો 20 શીશી હોય ત્યારે આપણને કેટલા બોક્સની જરૂર પડે તે શોધવાનું છે. તો આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. આપણને ખબર જ છે એટલે શીશીની સંખ્યા વધે છે તો બોક્સની સંખ્યા શું થવાની છે? ઘટવાની છે. એટલે આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો આને આપણે નામ આપી દઈએ x, આને નામ આપી દઈએ y. આ શું આવશે? x1. આ શું આવશે? ને આ શું આવશે? y2. તો એટલે y2 શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂક્યા વગર પણ ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ. ચાલો, કોણ બોલશે? બોલો, કોનો ગુણાકાર થશે? પહેલા 12 ગુણ્યા 25, 20 ગુણ્યા y2. પરંતુ આપણે નિયમ પ્રમાણે સૂત્ર લખી દઈએ, x1 into y1 x2 into y2. y2 શોધવાના છે એટલે આપણે કઈ બાજુ લઈ જવાનું? ડાબી બાજુ. માટે y2 ગુણ્યા 20 બરાબર 12 ગુણ્યા 25. તો એટલે y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા 12 ગુણ્યા 25 છેદમાં 20. તો આપણે અવયવ પાડી દઈએ. 12 ના અવયવ. 12 કયા ઘડિયામાં આવે? તો 4 ના ઘડિયામાં. 4 તરી 12. 25 કયા ઘડિયામાં આવે? બોલો, 25 કયા ઘડિયામાં આવશે? 5 પંચા 25. તેવી જ રીતના 20 કયા ઘડિયામાં આવશે? 5 4 12 20. તો આટલે તમને જે સરખું દેખાય છે તે કેન્સલ કરી નાખીએ. 5 5 4 4. શું બચ્યું? y2 બરાબર, સોરી આટલે ભૂલ છે, 5 5 વાર 25 લખવાનું હતું. બરાબર ને? આપણે 5 ચોખ્ખું 20 લખી દીધા. 5 5 વાર 25. તો આ 4 અને આ 4 કેન્સલ થશે. તો શું બચ્યું? 3 ગુણ્યા 5 કેટલા આવે? 15. એટલે આપણો જવાબ આવી ગયો કે જ્યારે 20 સીસી હોય ત્યારે કેટલા બોક્સની જરૂર પડે? 15 બોક્સની જરૂર પડે. એટલે લખી દેવાનું. એટલે જ્યારે 20 સીસી હોય ત્યારે 15 બોક્સની જરૂર પડે. આ ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 8. એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે તો આ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રોની જરૂર પડે? આપણે જે વસ્તુઓ બનાવવાની છે તે સંખ્યા તો કેવી છે? નિશ્ચિત છે. પણ દિવસમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે સ્વાભાવિક થાય કે યંત્રો વધારવા પડશે તો જ 54 દિવસમાં તૈયાર થશે ને. એટલે આ દાખલો પણ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો છે. ચાલો, તો નક્કી કરીએ. એટલે પહેલા શું લખીએ? દિવસ. તો કેટલા દિવસ છે? 63 દિવસમાં વસ્તુઓ બનાવવા માટે કેટલા યંત્રની જરૂર પડે છે?
42 યંત્રોની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓ જો 63 દિવસમાં 42 યંત્રોની જરૂર પડે છે તો આ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રો જરૂર પડશે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. ચાલો અવાજ નહીં. આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. આને નામ આપી દઈએ આપણે x ને આને શું નામ આપી દઈએ y. x1 y1 x2 ને y2. ચાલો તમને આવડે જ ગુણાકાર. કોણ કરાવશે ગુણાકાર બોલો? હા બોલો. ચોકડી ગુણાકાર કરવો પડશે આપણે. એટલે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. 63 ગુણ્યા 42 ને બીજું શું આવશે બરાબર એની સામે કોણ? 54 ગુણ્યા y2. તો એટલે આપણે y2 શોધવાનું છે એટલે આપણે સૂત્ર મૂકી દઈશું. એટલે x1 into y1 x2 into y2 આપણે સૂત્ર મૂકી દેવાનું. ભલે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ. બરાબર. ચાલો હવે આપણે y2 શોધવાનું છે એટલે y2 ગુણ્યા 54. y2 વાળું પદ ક્યાં લઈ જવું પડશે? ડાબી બાજુ. અને 63 ગુણ્યા 42 કઈ બાજુ આવશે? જમણી બાજુ. હવે આપણે બીજા પેજ પર જઈએ. ચાલો તો y2 ગુણ્યા 54 y2 ગુણ્યા 54 ને 63 ગુણ્યા 42. તો y2 બરાબર 63 ગુણ્યા 42. y2 શોધવાના છે એટલે આપણે શું કર્યું? સૂત્ર કરતા બનાવ્યું. આ 54 ક્યાં જશે? છેદમાં જશે. ક્યાં જશે? છેદમાં. હવે બધાના અવયવો પાડી દઈએ. ચાલો તમે કહે તે પ્રમાણે પહેલા y2 આ 63 કયા ઘડિયામાં આવશે? કોઈ બોલશે? 63 તમને જે ઘડિયામાં આવે તે ઘડિયો બોલો. કયા ઘડિયામાં આવશે 63? સરસ. 7 9 63. ચાલો 42 કયા ઘડિયામાં આવશે? 42 કયા ઘડિયામાં આવશે બોલો? અંશનું છે એટલે અંશમાં જ લખવાનું. બોલો. હા બોલ મોહિત. 7 છંગ 42. સરસ. ચાલો થઈ ગયું. હવે જુઓ 54 7 9 કે 6 ના ઘડિયામાં આવે છે? વિચાર કરો. 54 7 અથવા 9 અથવા 6 ના ઘડિયામાં આવે છે 54? બોલો. હા બોલો. 9 છંગ 54. જો આમાંથી કોઈ ઘડિયામાં નહીં આવતું હોય તો જે ઘડિયામાં આવતું હોય તે ઘડિયો નું લખવાનું. પણ 9 ના ઘડિયામાં આવે છે. 9 ના ઘડિયામાં 9 છંગ 54. તો 9 ને 9 કેન્સલ. 6 ને 6 કેન્સલ. તો y2 બરાબર શું આવે છે? 7 ગુણ્યા 7. એટલે y2 બરાબર કેટલા આવે છે? 49. કેટલા આવે છે? 49. એટલે આટલે આપણે જવાબ લખી દેવાનો કે 54 દિવસમાં વસ્તુઓ બનાવવા કેટલા યંત્રોની જરૂર પડે છે? 49 યંત્રોની જરૂર પડે છે. જરૂર પડે. થઈ ગયું. આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 9. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. તો હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? તો આટલે આપણને ઝડપ અને સમય આપ્યો છે. ઝડપ પહેલા 60 કિલોમીટર હતી તો 2 કલાકમાં પહોંચતો હતો અને જ્યારે ઝડપ 80 કિલોમીટર થઈ ત્યારે સ્વાભાવિક છે ઓછો સમય લાગશે. તો આટલે ઝડપ વધે છે તો સમય ઘટે છે. એટલે આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો આપણે ઝડપ અને સમય લખી દીધું. પહેલા આપણે લખ્યું 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે
ત્યારે સમય કેટલો લાગે છે? 2 કલાક લાગે છે. 2 કલાક લાગે છે. જ્યારે 80 કિલોમીટરની ઝડપ હોય, 80 કિલોમીટરની ઝડપ હોય ત્યારે સમય આપણે શું કરવાનો છે? શોધવાનો છે. હવે આપણે તમને ખબર જ છે કેવો ગુણાકાર કરવાનો છે? સામે ઉભો ગુણાકાર. તો કોનો ગુણાકાર થશે? 60 અને કોનો થશે? 2 નો. એની સામે બરાબર 80 ગુણ્યા y2. ચાલો તો કરી નાખીએ. 60 ગુણ્યા 2, 80 ગુણ્યા y2 બરાબર. ચાલો ધ્યાન આપજો. તો હવે y2 શોધવાના છે એટલે y2 ને આપણે જમણી બાજુ લઈ આવીએ, માટે y2 ગુણ્યા 80 ને 60 ગુણ્યા 2. તો y2 બરાબર 60 ગુણ્યા 2 છેદમાં કેટલા આવશે? 80. તો આ શૂન્ય કેન્સલ. તો y2 બરાબર 6 દુ 12 ને 8 બેઠા. હવે જુઓ 4 તરી 12 ને 4 દુ 8. તો 4 4 કેન્સલ. તો આપણો જવાબ આવી ગયો y2 બરાબર 3/2 કલાક. તમે આટલું પણ લખી શકો ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકીએ. આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખીએ? જુઓ 3/2. તો 2 એકુ 2. 3 માંથી 2 જાય તો કેટલા આવે? 1 આવે. કેટલા આવે? 1. તો આટલે આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો y2 બરાબર જુઓ છેદમાં આના છેદમાં કેટલા છે? 2 છે ને, એટલે 2 કા લખવાના? છેદમાં. અને જે શેષ બચે છે, આ શેષ આપણો જે બચ્યો છે તે હંમેશા કા આવે? અંશમાં. ને જે બાજુમાં છે સોરી ઉપર છે તેને ક્યાં આવશે? બાજુમાં આવશે. એટલે 1.1 કલાક આવશે આપણો. તો આટલે આપણો દાખલો થઈ ગયો છે. આપણને કેટલો સમય લાગે છે? 1.1 1/2 કલાક બરાબર. એટલે લખી શકીએ કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો 1.1/2 કલાક લાગશે. ઓકે. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 10 બધાનું ધ્યાન આટલે બરાબર. પ્રશ્ન નંબર 10. એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગશે? તો 2 ની જગ્યાએ એક વ્યક્તિ થવાના એટલે સ્વાભાવિક છે દિવસ વધારે લાગવાના. એટલે આ પણ દાખલો કેવો છે? વ્યસ્ત પ્રમાણ. પછી બીજા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? હવે આપણે કાર્ય એક જ દિવસમાં પૂરું કરવાનું છે તો સ્વાભાવિક છે વ્યક્તિઓની સંખ્યા શું જોઈશે? વધારે જોઈશે. એટલે આ પણ કેવો દાખલો છે? વ્યસ્ત પ્રમાણનો. તો આપણે આટલે જે વસ્તુ આપેલું છે તે લખી દઈએ. પહેલા આપણને આપ્યું છે વ્યક્તિની સંખ્યા એટલે વ્યક્તિ, ને બીજું શું આપ્યું છે? દિવસ. બધાનું ધ્યાન આટલે. તો 2 વ્યક્તિઓને કેટલા દિવસ લાગે છે નવી બારીઓ લગાવવા માટે? 3 દિવસ. એટલે લખી દઈએ 2 વ્યક્તિ ને 3 દિવસ. હવે પ્રથમ દાખલો શું કહે છે આપણને? જોજો પ્રથમ દાખલામાં શું કીધું છે? કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ શું થઈ છે? બીમાર પડી જાય છે. આપણી પાસે 2 વ્યક્તિ હતા, એમાંથી એક બીમાર પડી ગયો એટલે એક જ બચ્યો. તો એક વ્યક્તિ કેટલા કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? આ પહેલા પ્રશ્નનો જવાબ છે. પહેલા પ્રશ્નમાં શું શોધવાનું છે? દિવસ, કેટલા દિવસ છે તે શોધવાનું છે. પહેલા આપણે આ દાખલો કરી નાખીએ. તો કોષ્ટક બનાવી દઈએ બરાબર. જોજો આ શું છે? x ને આ શું છે? y.
આ x1 y1 x2 y2 થઈ ગયું. ચાલો કોનો કોનો ગુણાકાર થશે પહેલા બોલો, કોનો કોનો ગુણાકાર થશે? 2 અને 3 ને 1 અને y2. ચાલો કરીએ આપણે તો 2 ગુણ્યા 3 ને 1 ગુણ્યા y2 આ કયા પ્રમાણે છે? x1 into y1 ને x2 into y2. તો મુકાઈ ગઈ કિંમત. ચાલો જે વસ્તુ શોધવાનું છે તે આપણે જમણી બાજુ ડાબી બાજુ લઈ આવશું. y2 ગુણ્યા 1 બરાબર જે વસ્તુ શોધવા આપેલું છે તેને જમણી બાજુ. ચાલો y2 શોધવાના છે તો y2 બરાબર 2 ગુણ્યા 3 આ 1 ક્યાં જશે? છેદમાં. તો y2 બરાબર 2 3 વાર કેટલા થાય? 6 ને 1 છેદમાં છે એટલે ડી લખે તો ચાલે. તો y2 બરાબર કેટલા દિવસ આવ્યા? 6 દિવસ. એટલે આટલે લખી દેવાનું એક વ્યક્તિ બીમાર પડી જાય, બીમાર પડે તો કાર્ય પૂરું કરવા 6 દિવસ લાગે. આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો, આપણો પહેલા દાખલાનો જવાબ. બરાબર. હવે આપણે બીજો જોઈશું. બીજો ચાલો હવે આપણને શું કીધું છે કે એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? એટલે આટલે આપણને દિવસ આપેલો છે એક જ અને શોધવાનું શું છે? વ્યક્તિ. તો આને શું લખીશું? આટલે આપણે x3 ને y3. હવે છે ને આ વચ્ચેનું આમાં ભૂલી જવાનું જે પહેલો પ્રશ્ન. ચાલો કોનો કોનો ગુણાકાર કરવો પડશે? 3. હા 1 અને x3. એટલે આટલે આપણને જે જે વસ્તુ આપેલું છે તે લખી દઈશું બીજા પેજ પર. ચાલો 2 ગુણ્યા 3 એ તો જેમના છે તેમ જ આવવાના છે. 2 ગુણ્યા 3 ને શું આવે છે? x3 ગુણ્યા 1 બરાબર. આ શું છે? x1 into y1 ને x3 into y3. y3 આપણને આપેલા છે ને x3 આપેલા નથી માટે x3 શોધવાના છે. ચાલો હવે આપણે જે શોધવાનું છે તે ડાબી બાજુ x3 ગુણ્યા 1 ને જે આપેલું છે તે જમણી બાજુ. તો આટલે પણ x3 બરાબર 2 ગુણ્યા 3 x3 ને સૂત્ર કરતા બનાવીશું. છેદમાં કેટલા આવશે? 1. તો x3 બરાબર કેટલા વ્યક્તિની જરૂર પડે છે? 6 વ્યક્તિની જરૂર પડે છે. બરાબર. એટલે લખી દેવાનું કે એક દિવસમાં કાર્ય પૂરું કરવું હોય, એક દિવસમાં કાર્ય પૂરું કરવા 6 વ્યક્તિની જરૂર પડે. ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 11. કોઈ એક શાળામાં 45 મિનિટના એક એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અહીં આપણને 45 મિનિટના એક એવા 8 તાસ આપ્યા છે. આપણા 8 જ પીરિયડ હોય. 8 તાસ એટલે કે 8 પીરિયડ. બરાબર. જો તાસ વધારવામાં આવે, જો 9 તાસ કરવામાં આવે તો સમય આપણે કેટલો રાખવો પડે? તો 1 તાસનો સમય કેટલો રાખવો પડે? આ 45 મિનિટ છે તે 1 તાસનો સમય છે. કેટલા તાસનો સમય છે? 1 તાસનો. તો આપણે 9 તાસ કરીએ તો 1 તાસનો સમય કેટલો રાખવો પડે તે શોધવાનું છે. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે શાળાનો સમય સમાન રહે છે એમ માનવું, એટલે કે શાળાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો આટલે આપણને શું શું આપવામાં આવ્યું છે? એક તો સમય આપેલો છે ને બીજું શું આપ્યું છે? તાસ. બરાબર. આપણને પહેલા સમય આપ્યો છે 45 મિનિટ. કેટલા મિનિટ? 45 મિનિટ.
45 મિનિટ તો એક પીરિયડ હોય ત્યારે 8 તાસ થાય છે. જો આપણે 9 તાસ કરવા હોય, કેટલા તાસ? 9 તાસ કરવા હોય તો આપણે સમય શું કરવાનો છે? શોધવાનો છે. તો 1 તાસ તો સમય આપણે શોધવાનો છે. 1 તાસ તો સમય 45 મિનિટ હોય ત્યારે 8 તાસ લેવાય છે. શાળાનો સમય કેવો છે? નિશ્ચિત છે. તો એટલે શાળાનો સમયને આપણે x દર્શાવીશું અને તાસને શું દર્શાવીશું? y. એટલે આ 45 મિનિટ એ x1 થશે ને તાસ એ y1 થશે. એટલે x2 થશે સમય અને તાસ શું થશે? y2. તો એટલે આપણે શું શોધવાનું છે? સમય શોધવાનો છે, એટલે કે x2 શોધવાનું છે. કોનો કોનો ગુણાકાર થશે? બોલો, કોનો કોનો ગુણાકાર થશે? અને બીજો 9 અને x2. ઓકે, ચાલો તો એટલે આપણે કરી નાખીએ 45 ગુણ્યા 8 ને 9 ગુણ્યા x2. તો આ શું છે? જુઓ, x1 y1 બરાબર x2 y2. એટલે કે x2 શોધવાના છે ગુણ્યા 9 તાસ. y2 આપેલું છે. આપણે x2 શોધવાના છે એટલે આપણે એને ડાબી બાજુ લઈ લઈએ. x2 ગુણ્યા 9 45 ગુણ્યા 8. બધાનું ધ્યાન એટલે x2 શોધવાના છે એટલે x2 શું કરવાના? સૂત્ર કરતા બનાવવાના. 45 ગુણ્યા 8 છેદમાં 9. તો 9 ના ઘડિયામાં 45 આવે છે, તમને બધાને ખબર છે. ક્યારે આવે 9 ના ઘડિયામાં 45? 9 પંચા 45. માટે આપણે 45 ને કેન્સલ કરીને 9 પંચા 45 લખીશું. બરાબર. તો 9 9 શું થશે? કેન્સલ. તો શું બચ્યું? x2 બરાબર 5 ગુણ્યા 8. છેદમાં કઈ નથી બચ્યું એટલે નથી લખવાનું. માટે x2 બરાબર કેટલા મિનિટનો સમય આવ્યો? 40 મિનિટ. કેટલી મિનિટ? 40 મિનિટ. તો એટલે આપણો જવાબ આવી ગયો. બરાબર. એટલે આપણે લખી દઈએ કે જો 9 તાસ રાખવા હોય, 9 તાસ શાળામાં કરવા હોય તો 40 મિનિટ તો સમય રાખવો પડે.